દેવું અને લોન, ડેટ એન્ડ લોન્સ. પ્રિયાને તેના સીવણના ધંધા માટે એક સિલાઈ મશીન ખરીદવા માટે ₹5,000ની જરૂર છે. તે તેની બહેનપણી પાસેથી ઉધાર લઈ શકે છે, બેંક પાસે જઈ શકે છે, ડિજિટલ ધિરાણ એપનો ઉપયોગ કરી શકે છે કે પછી સ્થાનિક સ્વસહાય જૂથમાં જોડાઈ શકે છે. આજે લોન લેવાના ઘણા બધા રસ્તા હોવાથી દેવું અને લોન શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું અગત્યનું છે. દેવું અને લોનનો નજીકનો સંબંધ છે, પરંતુ તેના અર્થ એકદમ અલગ છે. લોન એટલે પૈસા તમે ઉધાર લો છો અને દેવું એટલે કુલ રકમ જેના તમે દેવાદાર છો, જેમાં લોન અને વસૂલવામાં આવતું વ્યાજ બંનેનો સમાવેશ થાય છે. પ્રિયાના કિસ્સામાં જો તે ₹5,000 બેંક પાસેથી ઉધાર લે છે તો આ ₹5,000 લોન છે. દેવું એટલે આની કુલ રકમ જેનું તેના ઉપર દેવું છે, જેમાં લોનની રકમ અને વ્યાજ અને અન્ય કોઈપણ ચાર્જિસનો સમાવેશ થાય છે. આપણને લોનની શા માટે જરૂર પડે છે? નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે લોન આપણને એક તાત્કાલિક ભંડોળ પૂરું પાડે છે, જેને આપણા પોતાના ભંડોળથી પૂરી નથી કરી શકતા. લોન અત્યારે પૈસાનો ઉપયોગ કરવાની અને તેને પછી ચૂકવવાની છૂટ આપે છે. લોન ઘણા સ્વરૂપે મળે છે, જેને વિભિન્ન જરૂરિયાતો માટે ડિઝાઇન કરેલ હોય છે. અહીં કેટલાક ઉદાહરણ આપેલા છે. સુરક્ષિત લોન. આ લોન સંપત્તિ અથવા સોના જેવી જામીનગીરીથી સમર્થિત હોય છે. સુરક્ષિત લોનના વ્યાજ દર ઘણીવાર નીચા હોય છે, કારણ કે જો તમે નાદાર થાઓ છો તો ધીરનાર પાસે સુરક્ષા હોય છે. અસુરક્ષિત લોન. આ વિશ્વાસ અને સાખના ઇતિહાસ ઉપર આધારિત હોય છે, જેમાં જામીનગીરી નથી હોતી. હેતુ વિશેષ લોન. શિક્ષણ લોન જેવી લોન ટ્યુશન ફી ચૂકવવામાં મદદ કરે છે, જ્યારે હોમ લોન્સ તમને એક ઘર ખરીદવામાં અને બનાવવામાં મદદ કરે છે. આ લોન વિશેષ જરૂરિયાતો પૂરી કરવા માટે બનાવવામાં આવેલી છે. કેટલીક લોનના વ્યાજ દર નિર્ધારિત હોય છે, જ્યારે કેટલાકના પરિવર્તનશીલ દર હોય છે. તમામ દેવા એક સમાન નથી હોતા. સારું દેવું તમને એવી ચીજોમાં રોકાણ કરવામાં મદદ કરે છે જેનું મૂલ્ય સમય જતાં વધે છે. ક્રેડિટ કાર્ડના દેવા ઉપર ઊંચો વ્યાજ દર હોય છે અને જો દેવાની બાકી રકમ સમયસર ચૂકવવામાં ન આવે તો તે મોટા દેવા તરફ દોરી જાય છે. અહીં વર્તમાનમાં લોકો લોન મેળવી શકે તેની કેટલીક રીતો આપેલી છે. બેંકો વિભિન્ન જરૂરિયાતો માટે વિવિધ પ્રકારની લોન આપે છે. આ સલામત અને વધુ વિશ્વસનીય વિકલ્પ છે. સ્વસહાય જૂથો એટલે કે SHGs. SHGs ઘણીવાર ગ્રામીણ કે અર્ધ શહેરી વિસ્તારોમાં તેમના સભ્યોને લવચીક શરતોએ નાની લોન આપે છે. માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા નાની લોન આપે છે. સરકારી પહેલ. સરકારની યોજનાઓ જેવી કે PMMY એટલે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, PMEGP એટલે કે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ અને મહિલા ઉદ્યોગ સાહસિકો આપે સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના વિશેષ કરીને મહિલાઓ અને SC/ST સમૂહોને નાના વ્યાપાર માટે ટેકો કરે છે. અત્યારે ખરીદી લો પછી ચૂકવો એટલે કે BNPL અને EMI વિકલ્પ. ઈ-રિટેલર્સ અને પ્લેટફોર્મ્સ તેમના માલ માટે EMI એટલે કે સમાન માસિક હપ્તાના વિકલ્પો પ્રદાન કરે છે. ડિજિટલ લેન્ડિંગ એપ્સ. ઘણા ધિરાણકર્તા કાગળની ઓછામાં ઓછી કાર્યવાહી સાથે ઝડપી લોન આપે છે. આજના જમાનામાં લોન મેળવવી એ સરખામણીમાં ઘણી સરળ બની ગઈ છે, પરંતુ લોનને જવાબદારીપૂર્વક સંચાલિત કરવી એ પણ એક મહત્વપૂર્ણ કુશળતા છે. સમયસર લોન ન ચૂકવવાના ઘણા પરિણામો હોય છે. વ્યાજ સતત ભેગું થાય છે, જે તમારા દેવાને વધારે છે. ચૂકી ગયેલ ચૂકવણા તમને ભવિષ્યમાં ઉધાર લેવા માટે અયોગ્ય બનાવે છે. ધિરાણકર્તા કાનૂની પગલાં લઈ શકે છે. નાદારી નાણાકીય અસ્થિરતા કે મિલકતના નુકસાન તરફ દોરી શકે છે. અરજી કરતા પહેલાં લોનની શરતો, વ્યાજ દર અને યોગ્યતાને નિશ્ચિતપણે તપાસો. નાણાકીય દબાણ ટાળવા એ સુનિશ્ચિત કરો કે તમે પરત ચૂકવણીનું પત્રક, છુપા ચાર્જિસ અને લોનનો એકંદર ખર્ચ સમજ્યા છો. પ્રિયાએ તેના સ્વસહાય જૂથમાંથી લોન લેવાનું નક્કી કર્યું. તેના માટે લોનની શરતો છે, સહાયકારી છે અને તે તેની લોન સમયસર પરત ચૂકવવા માટે સક્ષમ છે. પ્રિયાનું દેવું એક સારું દેવું છે કે ખરાબ દેવું? તમે શા માટે એમ વિચારો છો? લોનને સમજીને, પરત ચૂકવણાનું સંચાલન કરીને અને સારા તેમજ ખરાબ દેવા વચ્ચેનો ભેદ સમજીને તમે નાણાકીય રીતે સુરક્ષિત ભવિષ્યનો માર્ગ કંડારી શકો છો.